નમસ્કાર બાળકો, ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ સંખ્યાઓ વિશે ભણતા હતા. અગાઉના પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 2.3 પૂર્ણ કરેલું છે. અમુક દાખલાઓ આ બુકના છે એના જેવા જ એ જોઈ લઈએ ફટાફટ. તો 47મા નંબરનો પ્રશ્ન છે. આ બુક સૌરભ નામનો વ્યક્તિ છે એ 16.2 કિલોમીટર પ્રતિ લિટર પેટ્રોલ ગાડી ચલાવે છે. તેણે 28.1 લિટર પેટ્રોલ ગાડીમાં ભરાવ્યું છે. તો ગાડી કેટલા કિલોમીટર ચાલશે? ગાડી કેટલા કિલોમીટર ચાલશે? તેનું સોલ્યુશન કરીએ આપણે. 16.2 કિલોમીટર પ્રતિ લિટર એટલે કે 1 લિટર પેટ્રોલ માં કેટલું? કે 16.2 એટલે કે 16 × 5 કરો. ના આપણે મારી રીતે કરો. 5 × 6 = 30, 5 × 1 = 5, 6 × 7 = 8, 16 × 5 = 80 ને 82 ના છેદમાં 5 આટલા કિલોમીટર 1 લિટર પેટ્રોલ હોય તો 82.5 કિલોમીટર ગાડી ચાલે. તો હવે કેટલું પેટ્રોલ જોઈએ છે? તો કે 28.1 એટલે કે 28 × 4 કરો. 8 ચોક 32, 4 દુ 8, 10 ને 11, 112 આટલા લિટર પેટ્રોલ હોય તો કેટલા કિલોમીટર ગાડી ચાલશે? આવો દાખલો આપણે કરેલો છે. કશું જ કરવાનું નથી, આપણે ખાલી ક્રોસ ગુણાકાર કરવાનો છે, ચોકડી ગુણાકાર કરવાનો છે. તો 112 ગુણ્યા આટલા 112 ગુણ્યા 82 ના છેદમાં 5 બરાબર 112 ના અવયવ પાડીએ આપણે. એના ગુણ્યા 82 કરવાના છે આપણે છેદમાં 5. અને જે ગુણાકારનો જવાબ આવે એટલા કિલોમીટર ગાડી ચાલે. 112 ગુણ્યા 82 કરો છેદમાં 5 આવશે. 112 ગુણ્યા 82 કરીએ આપણે. તો એનો જવાબ આવે છે 9184. 9184 ના છેદમાં 5 આટલા કિલોમીટર ગાડી ચાલશે. આ બુકનો પ્રશ્ન નંબર 47. એવો જ એક દાખલો છે પ્રશ્ન નંબર 48 નો. સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ જઈએ. આને આપણે અપૂર્ણાંક છે, સાદો અપૂર્ણાંક છે, એને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરો કે ના કરો તો કોઈ પણ વાંધો નથી. આ તમારો જવાબ સાચો જ કહેવાય. આ બુકનો 48મા નંબરનો પ્રશ્ન લઈ લઈએ. સોનલ 1 કલાકમાં 1/3 ભાગનો રૂમ સાફ કરે છે.
તો તે 2.2 કલાકમાં કેટલા ભાગનો રૂમ સાફ કરે? બરાબર, કશું જ કરવાનું નથી, આપણે ખાલી એનો ક્રોસ ગુણાકાર એટલે ચોકડી ગુણાકાર કરવાનો છે. સૌથી પહેલા 2.2 ગુણ્યા 1/3. મિશ્ર અપૂર્ણાંક છે, સાદા પૂર્ણાંક પર રૂપાંતર કરીએ. 3 ગુણ્યા 2 6 વત્તા 2 8 ના ભાગ્યા 3 વત્તા 1 ના ભાગ્યા 3. અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર કે 8/ભાગ. આટલા ભાગનો રૂમ સાફ કરશે. 2.2 કલાકની અંદર 8/3 ભાગ 8/9 નો ભાગનો રૂમ સાફ કરશે. 49મો પ્રશ્ન આપણે કરાયેલો છે, 50 પણ કરાયેલો છે. આગળ 46 કોણ મોટું છે કોણ નાનું એ થઈ ગયો છે. બાકીના બધા મોસ્ટ ઓફ થયેલા જ છે. થિયરી જેવા પ્રશ્નો છે, તમે તમને પીડીએફ મોકલીશ એટલે જોઈને કરી લેજો. હવે આગળ નવી થિયરી ભણી રહ્યા છીએ આપણે, અપૂર્ણાંકનો ભાગાકાર. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ આપણે. નવી થિયરી તરફ જઈ રહ્યા છીએ આપણે, અપૂર્ણાંકનો ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અપૂર્ણાંકનો સરવાળો, અપૂર્ણાંકનો બાદબાકી, અપૂર્ણાંકનો ગુણાકાર એટલું ભણી ગયા છીએ. હવે આપણે અપૂર્ણાંકનો ભાગાકાર કેવી રીતના કરવાનો છે તેના વિશે આપણે ભણવાનું છે. તો આપણે પૂર્ણાંક સંખ્યા ધારો કે આવું છે 7/3, તો આપણે આવું ખ્યાલ જ છે કે 7/3 એટલે સોરી 6/3 એટલે 6/3 કરીએ, 6 નો ભાગાકાર કરીએ 3 સાથે, 3 દૂની 6, જવાબ આવશે 0, જવાબ આવે 2. આવું આપણે અગાઉથી ઓલરેડી ભણી ગયેલા છે. દાખલા બીજો લઈએ, 8/2 8/2 કરી 2 × 8, જવાબ આવે 0 એટલે આવે 4. આ ટાઈપના આ પ્રકારના ભાગાકાર આપણે અગાઉમાં ભણેલા જ છીએ, પણ હવે આપણે અપૂર્ણાંકનો ભાગાકાર કેવી રીતે કરવાનો છે એ ભણવાનું છે. તમારી પાસે એક અપૂર્ણાંક વાળી કોઈ સંખ્યા હોય, ધારો કે છે પહેલી ચાર ભાગ્યા 16/21, 4/16/21. આનો ભાગાકાર કરવાનો છે પહેલા 4/16/21. એવું કરીએ આપણે. એની પહેલા થોડું સાદું સ્વરૂપ સમજી લઈએ, થોડું ગુણાકાર જોઈ લઈએ પહેલા ફરીથી, તો આપણને વધારે એની ખ્યાલ પડે. ધારો કે આવું છે 1/6 ગુણ્યા 6, તો જવાબ શું આવે? 1 6 છે એ અંશમાં છે, 1 જોડે ગુણાય એટલે આ રીતના થાય, છેદમાં 6 છે, 6 6 કેન્સલ થાય, જવાબ આવે 1. બીજો એક આવો દાખલો લઈએ, 2/5 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 2 અને 2 અંશમાં છે, તો 2 ગુણ્યા 2 કરો, 5 છેદમાં એમના એમ રહે, 2 ગુણ્યા 2 એટલે 4/5 આ થઈ ગયો જવાબ. હવે આપણે એક વસ્તુ લઈએ, નવું એક સમજીએ, વ્યસ્ત સંખ્યા. આ તમને આવડી જાય કે તમને અપૂર્ણાંકના ભાગાકાર સરળતાથી, સિમ્પલ એટલે સરળ રીતે આવડી જાય. 1/6 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? વ્યસ્ત સંખ્યા લેવાની એટલે અંશ છે એ છેદમાં જાય અને
અંશમાં આવે તો એને કહેવાય વ્યસ્ત સંખ્યા. આ અંશ છે, આ છેદ છે. અંશ એ છેદમાં જાય અને છેદ છે એ અંશમાં આવે. જવાબ કેટલો આવે? 6/1. બીજો દાખલો લઈએ આપણે. આવો 3/5 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? ઊંધું કરી દેવાનું. અંશને છેદમાં લેવાના, છેદને અંશમાં લેવાના. 3/5 ઊંધું કરો તો 5/3 થઈ જાય. સમજી ગયા? બીજો કોઈ દાખલો લઈએ. મારી પાસે છે 2/11. એની વ્યસ્ત સંખ્યા કેટલી છે? ઊંધું કરી દો. 11/2. બીજી કોઈ એવી સંખ્યા છે 5/9. વ્યસ્ત સંખ્યા થાય 9/5. છેલ્લી કોઈ એક લઈ લઈએ 22/27. એની વ્યસ્ત સંખ્યા થાય 27/22. આ રીતે આપણે વ્યસ્ત સંખ્યા શોધી શકીએ. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ આપણે. હવે મને એવું કીધું છે કે મારે કોઈ એક સંખ્યા છે જે છે 4/16/21 કરવાના છે. તો મારે શું કરવાનું? 4 ભાગાકાર છે એના એમ ભાગાકારના બદલે મારે કરવાના છે ગુણાકાર. અહીંયા હું તમને સંકલ્પ કરીને બતાવું છું. ભાગાકારમાંથી આપણે જવાનું ગુણાકાર. ભાગાકારમાંથી ગુણાકાર કરીએ આપણે આપેલ સંખ્યાનું વ્યસ્ત પ્રમાણ લેવાનું. ભાગાકારમાંથી ગુણાકાર કરીએ ત્યારે આપેલ સંખ્યાનું વ્યસ્ત પ્રમાણ લેવાનું. ભાગાકારમાંથી ગુણાકાર શા માટે કરવાનો? ફરીથી આપણને પ્રશ્ન થાય. તો વિદ્યાર્થીઓ 4/16/21 આ કરવું સરળ છે. આવડે કોઈને આવો ગુણાકાર? આવો ગુણાકાર કોઈને આવડે નહીં. એટલા માટે આપણે ભાગાકારમાંથી ગુણાકાર કરવો પડે. કોઈ પણ પ્રકારની પૂર્ણ સંખ્યા હોય એનો અપૂર્ણાંક સંખ્યા સાથે ભાગાકાર કરવો હોય તો એ શક્ય નથી. એટલા માટે આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં રૂપાંતર કરવું પડે. તો ભાગાકારમાંથી ગુણાકારમાં રૂપાંતર કર્યું. ભાગાકારમાંથી ગુણાકારમાં રૂપાંતર કર્યું. તો 16/21 છે એનો વ્યસ્ત લેવાનો. કેટલો થાય 16/21 નો વ્યસ્ત? 21/16. તો હવે કઈ રકમ બની? રકમ બની હવે 4/21/16. હવે ગુણાકાર કરો, એકદમ સરળ બની જાય. 4 અંશમાં છે તો અંશમાં લખી નાખીએ, 21 અંશમાં છે, 16 એમના એમ. ફરીથી આગળ કરીએ 4/21. 16 ના અવયવ પડે 4/4. અંશ અને છેદમાં 4 સામાન્ય છે. જવાબ આવશે 21/4. આ થઈ ગયો
ગયો જવાબ. આ જવાબ આવી જાય પછી ફરીથી એને વ્યસ્ત કરવાની જરૂર નથી. આ એનો ફાઇનલ જવાબ થઈ ગયો. સમજી ગયા વિદ્યાર્થીઓ? સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ દાખલો બીજો એક કરીએ આપણે. અહીંયા હું રકમ બદલી નાખું છું. બાકીનું બધું એમના એમ જ રહેશે. મારી પાસે સંખ્યા છે 13/15. બીજી સંખ્યા છે 8/2/3. તો સૌથી પહેલા ભાગાકારમાંથી ગુણાકાર કરવાના. આ એમના એમ લખી દેવાના. જેમ છે તેમ રાખવી. કોઈ ફેરફાર કરવો નહીં. પહેલું જે પદ છે એને એમ લખી દેવાનું. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. પછી આવે છે ભાગાકારની નિશાની. એને ભાગાકારમાંથી ગુણાકારમાં કરી દેવાના. પછીની જે સંખ્યા આવે છે 8/2/3. 8/2/3 મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરી 8 * 24 = 2 26/3. તો અહીંયા કેટલા આવશે? 26/3. હવે 26/3 છે એનું વ્યસ્ત લેવાનું. 3/26. તો કયો જવાબ મળે આપણને? 13/15 ગુણ્યા 3/26. અંશ અને છેદ અલગ અલગ લખી દઈએ. 13 અને 3 અંશમાં લખી દીધા. 15 અને 26 ને છેદમાં લખી દીધા. ગુણાકાર કે ભાગાકાર કરીએ આપણે. 13 * 26 એટલે 2 વધે. 3 × 5 = 15 5 વધે. અંશમાં કશું નથી તો 1 વધે. અહીંયા 1 છેદમાં 5 ગુણ્યા 2 વધ્યા એટલે 10 આવી ગયા. 1/10 થઈ ગયો જવાબ. બધાને ખબર પડી ગઈ? એ સ્ક્રીનશોટ લઈ લો. કોઈને પ્રશ્ન ભરવાની અંદર? બધાને સમજાઈ ગયું છે? હજી એક દાખલો લઈ આવો તો થોડી વધારે ખબર પડે. મારી પાસે સંખ્યા છે 6/7 ભાગ્યા 11/24. સૌથી પહેલું જે પદ છે 6/7 એને આપણે એમને એમ રાખવાનું છે. ભાગાકારમાંથી ગુણાકાર કરવાના છે. 11/24 નો વ્યસ્ત કરો તો 24/11 થઈ જાય. 11/24 એનું વ્યસ્ત કરવાનું છે આપણે. આ છેદમાં આવી જાય. આ અંશમાં જતા રહે. 24/11 થઈ જાય. 6 × 8 કરો. 8 × 6 = 48 ને +7 કરો. 55/8 ગુણાકારની નિશાની એમના એમ. 24/11 એમના એમ. બંનેમાં અલગ અલગ છે તો બંનેના અંશ બંનેના છેદ ભેગા કરીને એક જ પદ બનાવીએ આપણે. પછી એનું સાદુરૂપ આપીએ. 11 × 5 = 55 5 વધે. 8 * 24 3 વધે. 5 × 3 એટલે થાય 15 તમારો જવાબ. બધાને ખબર પડી ગઈ કેવી રીતના આપણે ભાગાકાર કરવાનો છે? સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ.
હવે આવશે સ્વાધ્યાય નંબર 2.4. સ્વાધ્યાય નંબર 2.4 પ્રશ્ન નંબર 1 શોધો. પહેલો પ્રશ્ન છે એની અંદર પેટા પ્રશ્ન 12/3/4. હવે ડાયરેક્ટ જ કરવાનું છે. બધા સ્ટેપ બે બોર્ડ પર લખેલા એવું લખતો નથી. પહેલી સંખ્યા એના એમ ભાગાકારના બદલે આવશે ગુણાકાર. આ જે સંખ્યા છે એનો વ્યસ્ત થાય 4/3. એક પદમાં લખી નાખીએ તો 12 અને 4 અંશમાં આવશે. આના છેદમાં 1 છે તો 1 અને 3 છેદમાં આવશે. પછી આપણે એને સાદું રૂપ આપી દઈએ તો 3 4 તરી 12 થાય અને 4 વધશે. 4 ગુણ્યા 4 જવાબમાં આવશે 16. દાખલો બીજો લઈએ. હવે 14/5/6. 14 એમના એમ લખી દેવાના. ભાગાકારની નિશાની છે એના બદલે ગુણાકારની નિશાની આવશે. પછીની જે સંખ્યા છે એનું વ્યસ્ત કરવાનું 6/5. બે પદ આપેલા છે. એક પદમાં રૂપાંતર કરીએ અંશ અને છેદમાં. ક્યાંય પણ અવયવ કેન્સલ થતા હોય તો કરવાના છે, ના થતા હોય તો એમને ગુણાકાર કરીને જવાબ આપવાનો છે. 14 ગુણ્યા 6 5 આપી દીધો જવાબ. પ્રશ્ન નંબર 1 નો પેટા પ્રશ્ન 3. દાખલો છે 8/7/3. 8 એમના એ ભાગાકારના બદલે આવશે ગુણાકાર. 7/3 નું વ્યસ્ત કરો 3/7. 8 એમના એ બંનેના અંશ 1 કરી નાખો, છેદને પણ 1 કરી નાખો. 8 ગુણ્યા 3 24. 1 ગુણ્યા 7 7. આ થઈ ગયો જવાબ. પ્રશ્ન 1 નો પેટા પ્રશ્ન ચોથો નંબર 4/8/3. ભાગાકારના બદલે ગુણાકાર. આ સંખ્યાનું વ્યસ્ત કરવાનું 3/8. 4 ગુણ્યા 3 અલગ અલગ અંશ છે એક અંશમાં રૂપાંતર કરીએ. 4/8 કશું નથી તો 1 કહેવાય. 1 ગુણ્યા 8. 4 દૂની 8 થાય. અંશ અને છેદમાં 4 સામાન્ય છે, કેન્સલ થઈ જાય. અંશમાં વધે ખાલી 3, છેદમાં વધે 2. આ થઈ ગયો જવાબ. પ્રશ્ન નંબર 5 લઈએ. હવે સ્ક્રીનશોટ લઈ લેજો બધાએ. ત્રણ ભાગ્યા 2/1/3. પહેલી સંખ્યા એમ લખવાની, ભાગાકારનો ગુણાકાર કરવાનો, પછીની સંખ્યાનો વ્યસ્ત કરવાનો, મિશ્ર અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. 3 ગુણ્યા 2 6/3 થાય. આનું આપણે વ્યસ્ત કરવાનો તો 3/7 થયા. બંને અલગ અલગ સંખ્યા છે. બે પદનું એક પદમાં રૂપાંતર કરો. બંનેના અંશ, બંનેના છેદ. 3 નો છેદ કશું નથી તો 1 કહેવાય. 1 ગુણ્યા 7. 3 ગુણ્યા 3 તો 9. 1 ગુણ્યા 7 તો 7. આ થઈ ગયો જવાબ. પછીનો પ્રશ્ન લઈએ. છઠ્ઠા નંબરનો
5 ભાગ્યા 3 4 સપ્તમાંશ 5 ભાગાકારને બદલે ગુણાકાર 3 4 સપ્તમાંશ મિશ્ર અપૂર્ણાંક છે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ 7 ગુણ્યા 3 21 ને 4 25 ના છેદમાં 7 આવે 25 ના છેદમાં 7 નું વ્યસ્ત કરવાનું તો 7 ના છેદમાં 25 આવે પછી આગળ જઈએ તો 5 ગુણ્યા 7 છેદમાં 1 ગુણ્યા 25 થાય 25 એટલે પાયો પર 25 થઈ ગયું 5 કેન્સલ થઈ ગયા અંશમાં વધે 7 છેદમાં વધે 5 આ થઈ ગયો જવાબ સ્ક્રીનશોટ લઈ લેજો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે અહીંયા આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ પ્રશ્ન નંબર 2 નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો ત્યારબાદ વ્યસ્ત સંખ્યાનું શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણમાં રૂપાંતર કરો પહેલી સંખ્યા છે 3/7 3/7 નો વ્યસ્ત કરો 7/3 થાય પ્રકાર કયો થાય 3 પ્રકારના પ્રકાર આપેલા છે શુદ્ધ અપૂર્ણાંક બીજો પ્રકાર છે અશુદ્ધ અપૂર્ણાંક ત્રીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યાઓ અશુદ્ધ અપૂર્ણાંક છે અને મિશ્ર અપૂર્ણાંકમાં પણ કહી શકાય 3 પ્રકારમાં રૂપાંતર કરવાનું છે તો 3/7 એટલે 7/3 વ્યસ્ત થયા કઈ સંખ્યા બની આમાંથી કે શુદ્ધ અપૂર્ણાંક બીજું લઈએ 5/8 5/8 એનો વ્યસ્ત કરો જવાબ આવશે 8/5 કેવી સંખ્યા છે તો કે શુદ્ધ અપૂર્ણાંક 9/7 એનો વ્યસ્ત કરો 7/9 આ પણ છે શુદ્ધ અપૂર્ણાંક 6/5 વ્યસ્ત કરો 5/7 આ પણ છે શુદ્ધ અપૂર્ણાંક 7/12 થશે આ પણ છે શુદ્ધ અપૂર્ણાંક 1/8 વ્યસ્ત કરો 8 આવશે કઈ સંખ્યા છે તો કે પૂર્ણ સંખ્યા 1/11 વ્યસ્ત કરો જવાબ આવે 11 આ પણ છે પૂર્ણ સંખ્યા તો એક એવા પ્રકાર બતાવીને દરેક સંખ્યાનો મેં જવાબ અહીંયા આપ્યો છે ફરીથી કહી દઉં આ સંખ્યાનો વ્યસ્ત કર્યો અંશ છે છેદમાં જાય છેદ છે અંશમાં આવી જાય કયા પ્રકારની સંખ્યાઓ છે અગાઉ આપણે પહેલા જ પીરિયડમાં ભણેલા છે 3 પ્રકારની સંખ્યાઓ મળે છે શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓ તો એમાંની 3 સંખ્યામાં આપણે અલગ અલગ પ્રકાર દર્શાવીએ તો પહેલો શુદ્ધ અપૂર્ણાંક પછી જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ તો અહીંયા આપણો સમય પૂર્ણ થાય છે આવજો